જોટી નો લઈ ફોન નો લઈ લે. હેલો મિત્રો, તો આજે અમે જઈએ છીએ ટેબલી. અમદાવાદથી નજીક ટેબલી હનુમાનનું મંદિર છે, ત્યાં જઈએ છીએ અને બહુ જ મસ્તી કરવાની છે. એટલે આ વિડીયો એન્ડ સુધી જોજો, કેમ કે બહુ જ મજા આવશે. જો હવે અહીંયાથી થોડાક કેળા લઈ લઈએ અમે. કેટલા લેવાના? કેળા શું કામ લઈએ છીએ એ તમારે જાણવું હોય, જોવું હોય તો આ વિડીયો છેલ્લે સુધી જોજો. ઓહો હો, કેળાનો ભાવ તો જો 80ના ડર્જન. બહુ ભાવ વધી ગયો છે કેળાનો. આ ભાઈ સામું જોવે છે, પણ ભાવ ગમે એટલો હોય આપણે કેળા તો લેવાના જ છે અને ટેબલી લઈ જ જવાના છે. લાવો મોટું જબલું આપો ને. ઓહો, અઘરું થાય. કેળા લઈને પછી આગળ જો અહીંયા બટેકા પણ અમારે લેવાના છે થોડાક, એટલે બટેકા પણ લઈએ છીએ સારા સારા. બટેકાનો ભાવ તો રેગ્યુલર છે એટલે એનો કાંઈ વાંધો નહીં, પણ કેળા બહુ મોંઘા છે. તો પછી ફાઇનલી અમે કેળા અને બટેકા લઈને નીકળી ગયા છીએ ટેબલી તરફ બાઇક ઉપર. અને આ જો મેં મોઢે માસ્ક બાંધ્યું છે, પોલ્યુશનના લીધે બાંધ્યું છે. અને આ ફાઇનલી આવી ગયો છે આપણો રિંગ રોડ અમદાવાદનો. હવે અહીંયાથી રિંગ રોડ ક્રોસ કરીને સીધું જવાનું છે. તો અમે રિંગ રોડ ક્રોસ કરીને આગળ આવી ગયા છીએ અને જો વાતાવરણ કેટલું મસ્ત છે. અહીંયા બધું ગ્રીનરી, ગામડાનો વિસ્તાર આવી ગયો છે બધો. જો હનુમાનજી મંદિરનું બોર્ડ પણ આવી ગયું છે. તો અમે ડાયરેક્ટ સીધા હનુમાનજી મંદિરે જ જઈએ છીએ. તો આગળ તમે જુઓ કેટલી મજા આવે છે. અને હવે વાતાવરણ અહીં સારું છે એટલે હવે માસ્ક કાઢી નાખીએ અને ઠંડા પવનનો આનંદ લઈએ. આ બાજુ જો ગાયો બધી, કેટલી બધી ગાય માતા છે અને ચરે છે. અને આ સાઈડ હવે અમે ઊભા રહેવાના છીએ. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ. અહીંયા જો બધા વાંદરાઓ ને એવું બધું છે, તો એને અમે કેળા અને બટેકાને લીધું છે ને એ બધું ખવડાવવાના છીએ. તો તમે જુઓ કઈ રીતે આ જુઓ બહુ જ મજા આવશે. જો કેચ કરી લીધો એણે. आजा आजा इधर आजा ले બટેકા જ ખાવા. हाले हाले કેળા ખાઈને ભરાઈ ગયા. બટેકા ખાઈ જાય. इज्जत करा तन पहला ज मैं कीधું. કાંઈ નથી કરતા. वो क्या है, वो चना खारा है, सींग मीठी है, तो दोनों मुखवास हो जाता है इनका. यही मस्ती करेगा, देखा ये मस्ती करेगा. જોટી નો લઈ ફોન નો લઈ લે. બટેકું ચાલુ કર્યું. હા કા खाई ले रिहा बहू है. એક દાણો વીણીને લેવો. આમુ જોઈ પતી ગયા. આમુ જો આઈ જો. હા લે
હાલે મને ઘેરી લીધો. પછી અહીંયાથી અમે ડાયરેક્ટ દાદાના દર્શન કરવા પહોંચી ગયા છીએ. જોઈ શકો છો બહારનો મંદિરનો આ લુક. મસ્ત મજાનું નાનકડું મંદિર છે. તમે બધા પણ મારી હારે હનુમાન દાદાના દર્શન કરી લ્યો અને કમેન્ટમાં લખજો જય શ્રી રામ, જય બજરંગ બલી. પછી જોઈ શકો છો આ સાઈડ આશ્રમ છે અને બધા અહીંયા પ્રસાદી પણ લે છે અને આખું મંદિર છે મસ્ત મજાનું. આ મંદિરે કોણ કોણ આવ્યા છો એ કમેન્ટ કરીને મને કહેજો. પછી જો અહીંયા આગળની સાઈડ ગૌશાળા પણ છે અને ઘણી બધી ગાયો છે, નાની વાછડી છે. તો ફાઇનલી મિત્રો હવે અમે રિટર્ન જઈએ છીએ. બહુ જ મજા આવી. આખો બ્લોગ તમે જોયો હોય, તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો. આવા નવા બ્લોગ જોવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.